क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો વિડીયોમાં જિગ્નેશ કવિરાજના સોંગ ઉપર તમે જે પ્રકારનું સ્ટેટસ જોયું એ પ્રકારનું જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું, એ પણ મહેનત વગર। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને મેં વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને પાસવર્ડ પણ તમને વિડીયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને પૂરો જોજો, સ્પીક ના કરતા। અને તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર એડિટિંગ વિડીયો શરૂ કરીએ। अभी मजा आएगा ना। સૌથી પહેલાં એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે કંઈક આ રીતે લોડિંગ લેશે, ત્યારબાદ આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા નીચે તમે જોઈશો પ્રોજેક્ટનું આઇકન છે, એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપેલી છે, તો 3 પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાની છે। ત્યારબાદ તમારે સૌથી પહેલાં બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારે નીચે જોઈશો પ્લસનું આઇકન છે, એના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા નીચે ઓડિયો લખેલું છે, ઓડિયો પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમને ઓડિયો જોવા મળી જશે, તો અહીંયા તમારે જે ઓડિયો હોય ઓડિયોને સિલેક્ટ કરી લેવાનું છે। તો આ ઓડિયો છે તો હું ઓડિયોને પ્લસ ઉપર ક્લિક કરી આ રીતે એડ કરી લઉં છું। આ રીતે ઓડિયો એડ થઈ જાય ત્યારબાદ આ ઓડિયોને પકડીને આ રીતે નીચે લાવી દેવાનું છે। ત્યારબાદ તમે જોશો ઓડિયો લાસ્ટ સુધી આવી જશે। આ રીતે થઈ ગયો। હવે તમારે શું કરવાનું છે, અહીંયા આપણે ફોટો એડ કરવાનો છે। ફોટો એડ કરવા માટે અહીંયા બહાર નીકળી જવાનું છે। બહાર નીકળીને તમે ઇફેક્ટ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે। ત્યારબાદ તમને અહીં જોઈશો ગ્રુપ એન્ડ માર્ક્સ 1 વાળી લેયર તમને જોવા મળી જશે, લેયરને સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા પ્લસનો આઇકન છે, એના પર ક્લિક કરવાનું છે અને કોપી લખેલું છે એના પર ક્લિક કરી લેવાનું છે, આ રીતે કોપી કરી દેવાનું છે। ત્યારબાદ બહાર નીકળી જવાનું છે, ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવશો એટલે સ્ટાર્ટિંગમાં 0 આવી જવાનું છે। પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારે શું કરવાનું છે, લેયરને પકડીને તમારે આ રીતે સિલેક્ટ કરી રાખવાનું છે। ત્યારબાદ આ રીતે નીચે લાવી દેવાનું છે। નીચે લાવી દેશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો ફરીથી આ ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર છે એના પર ક્લિક કરવાનું છે। અહીંયા એડિટ ગ્રુપ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે, તો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે। મીડિયામાં જશો એટલે તમને અહીંયા શું છે કે ઓલ લખેલું છે એની જગ્યાએ તમારે તે સ્લાઇડ કરીને તમે શું આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। તો તમને અહીંયા આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો એ તમને ફોટો જોવા મળશે, તો ફોટા પર ક્લિક કરવાનું છે, તો આ રીતે ફોટો આવી જશે। ત્યારબાદ તમારે ખાલી જગ્યા પર ક્લિક કરી આ રીતે લાસ્ટમાં આવી જવું છે અને ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ફોટો લાસ્ટ સુધી આવી જશે। ત્યારબાદ ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે ને ફોટા પર ક્લિક કરી રાખવાનું છે ને આ રીતે આ લેયર છે ને નીચે લાવી દેવાનું છે। ત્યારબાદ આ રીતે એરો પર દબાઈ બેક આવી જવું છે, તો આ રીતે આપણે જોઈશું આ રીતે ફોટો લાગી જશે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરીને મીડિયામાં જવું છે। મીડિયામાં જશો એટલે તમે જોઈશું અહીંયા તમને 2 વિડીયો જોવા મળી જશે। તો અહીં નીચે સૌથી પહેલાં વિડીયો છે ને લઈ લેવાનું છે। એ વિડીયોને લેશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો વિડીયો પર ક્લિક કરવાનું છે, અહીંયા ઇફેક્ટ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે। અહીંયા એડ ઇફેક્ટ લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમે ઉપર જોઈશો ક્રોમા કીનું ઓપ્શન જોવા મળશે, તો એ ઇફેક્ટને એડ કરી લેવાનું છે। અહીંયા સ્ટાન્ડર્ડ સેટિંગ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા તમને જોઈશો ગ્રીન કલર જોવા મળી છે, તો એ કલર પર ક્લિક કરી અહીંયા વ્હાઇટ કલર સિલેક્ટ કરી દેવાનું છે। તો આ રીતે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે। ત્યારબાદ ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું છે। વિડીયો પર ક્લિક કરી એ મૂવ એન્ડ ટ્રાન્સફરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ આ રીતે નીચે સ્લાઇડ કરશો તમે જોશો આ રીતે તમારો વિડીયો આ રીતે કંઈક લાગી જશે, આ રીતે લાગી જશે। હવે તમારે શું કરવાનું છે, આ રીતે થઈ ગયો। ખાલી જગ્યા પર ક્લિક કરી તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે ને જે એક્સ્ટ્રા વિડીયો છે ને આ રીતે કટ કરી દેવાનું છે। કટ કરશો એટલે કંઈક આ રીતે વિડીયો બની જશે। ત્યારબાદ ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે કે તમે આ સોંગવાળો જે મ્યુઝિક પ્લે થાય છે એ વિડીયો છે એને એડ કરી લેવાનું છે। એડ કરશો એટલે ફરીથી વિડીયો પર ક્લિક કરી અને ઇફેક્ટવાળા ઓપ્શનમાં આવી જવું છે। એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા જોશો ફરીથી ક્રોમાકીવાળી ઇફેક્ટ છે એને એડ કરી લેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ આ ગ્રીન કલર છે એની જગ્યાએ વ્હાઇટ કલર સિલેક્ટ કરી લેવાનું છે। ખાલી જગ્યા પર ક્લિક કરવાનું છે, ફરીથી વિડીયો પર ક્લિક કરી મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં આવી જવાનું છે। ત્યારબાદ આ રીતે નીચે સ્લાઇડ કરવાનું છે। ત્યારબાદ નીચે સ્લાઇડ કરશો ત્યારબાદ આ રીતે કંઈક અહીંયા સેટ કરી લેવાનું છે। ફરીથી અહીંયા 3જા નંબરના ઓપ્શનમાં જવાનું છે ને આ રીતે વિડીયોને થોડોક મોટો કરી દેવાનો છે। થોડોક મોટો કર્યા બાદ તમે જોશો આ રીતે થઈ જશે। ત્યારબાદ ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું છે ને લેયરને સિલેક્ટ કરી દેવાનું છે અને પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી લેયર
કરી લેવાનું છે. કોપી કર્યા બાદ તમારે એરો પર એકવાર ક્લિક કરશો એટલે બીટમાર્ક એ આવી જશો. બીટમાર્ક એ આવશો એટલે જોશો કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તો પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર કરી દેશે. પેસ્ટ કરશો એટલે જોઈશું અહીંયા આપણે એક્સ્ટ્રા જે વિડીયો ખાલી તો એ લાસ્ટ સુધી આવી જશે. ત્યારબાદ લાસ્ટમાં આવ્યા બાદ વિડીયો પર ક્લિક કરીને એરો પર ક્લિક કરી એક્સ્ટ્રા વિડીયો કટ કરી લેવાનું છે. એક્સ્ટ્રા વિડીયો કટ કરશો એટલે કંઈક આ રીતે આપણો વિડીયો બની જશે. ત્યારબાદ તમારે શું છે, આ બંને લેયરનો પકડીને આ રીતે નીચે લાવી દેવાનું છે. જોઈશું આ રીતે નીચે લાવી દેવાનું છે. આ ત્રીજી લેયર છે એને પણ આ રીતે નીચે લાવી દેવાનું છે. ત્યારબાદ તમારે શું છે, હવે અહીંયા સોંગ લિરિક્સ એડ કરવાનું છે. એના માટે બહાર નીકળી જવાનું છે અને સોંગ લિરિક્સ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે. સોંગ લિસ્ટ પ્રોજેક્ટની અંદર આવશે એટલે અહીંયા તમને ગ્રુપ 1 વાળી એક લેયર જોવા મળી જશે. તો લેયરને સિલેક્ટ કરી દેવાનું છે અને પ્લસના આઇકન પર ક્લિક કરી અને કોપી જે લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે. આ રીતે કોપી થઈ જશે. ત્યારબાદ બહાર નીકળી જવાનું છે. ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં 0 આવી જવાનું છે. પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે જોઈ શકો આ રીતે આપણી સોંગ લિરિક્સ લાગી જશે. જોઈશું આ રીતે લાસ્ટ સુધી આપણી સોંગ લિરિક્સ લખાઈને આવી જશે. ત્યારબાદ તમારે હવે અહીંયા એક ઇફેક્ટ એડ કરવાનું છે. એના માટે બહાર નીકળી જવાનું છે અને ઇફેક્ટ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે. ત્યારબાદ તમને જોઈશું અહીંયા એક લેયર જોવા મળશે. લેયરને સિલેક્ટ કરી લેવાનું છે. પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી લેયર કરી દેવાનું છે. ત્યારબાદ બહાર નીકળી જવાનું છે અને બીટમાર્ક પ્રોજેક્ટની અંદર ફરીથી આવી જવાનું છે. સ્ટાર્ટિંગમાં આવ્યા બાદ પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે. તો આ રીતે ઇફેક્ટ લાગી જશે અને લાસ્ટમાં આવીને જોઈ લેવાનું છે લાસ્ટ સુધી આવી જશે કે નથી આવી. આ રીતે આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. વિડીયોને સેવ કરવા માટે અહીંયા તમે ખૂણામાં જોઈ શકો એક એરો જોવા મળશે. તો એરો પર ક્લિક કરવાનું છે. એરો પર ક્લિક કરી તમે જોઈ શકો છો અહીંયાથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. એ નીચે એક્સપોર્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે. તો આ રીતે વિડીયો સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય અથવા પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.